આજે આપણે શીખીશું હાઈનેક અથવા હલ્ટર નેક બ્લાઉઝ. આ બ્લાઉઝ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. જો તમે એમાં થોડું વર્કવાળું ફેબ્રિક યુઝ કરો તો તમે નવરાત્રિમાં કે એવી રીતે પહેરી શકો, અને થોડું બ્રોકેટ અથવા સિલ્કમાં એ બ્લાઉઝ બનાવો તો તમે પાર્ટીવેર પણ તમે એ બ્લાઉઝને યુઝ કરી શકો છો. તો બ્લાઉઝની લંબાઈ છે 14 ઇંચ. 14 ઇંચમાં 1 ઇંચ ઉમેરી અને 15 ઇંચ બ્લાઉઝની લંબાઈ લઈ લેશો. રેડી શોલ્ડર 13.5 ઇંચ છે. 13.5ના અડધા કરીશું તો 6.7, એટલે કે 7માં 2 પોઈન્ટ ઓછું. જેટલા પણ આપણા રેડી શોલ્ડર હોય એના અડધા કરીને લેવાના હોય છે. હવે જેટલા આપણે શોલ્ડર લીધા છે એટલો જ બાંયગાળો માર્ક કરશું. 7માં 2 પોઈન્ટ ઓછું. હું અત્યારે બાંયગાળો નથી ડ્રો કરતી. છાતી અને કમરની 2 લાઈનો ડ્રો કરી દઈશું. હવે છાતીનું માર્ક કરી લેશું. છાતી 32 ઇંચ છે, તો 32ના 4 ભાગ કરીને 8 ઇંચ છાતી અને 1.5 ઇંચ પ્લસ કરી દઈશું. કમર છે 24, તો 6.5 કમર અને 1.5 ઇંચ કમરમાં પણ સિલાઈનું માર્જિન ઉમેરી દેશું. જો તમારે 2 ઇંચ માર્જિન ઉમેરવું હોય તો તમે 2 ઇંચ માર્જિન પણ ઉમેરી શકો. હવે શોલ્ડર જેટલા હોય 6.5 ઇંચ શોલ્ડર છે, 7માં 2 પોઈન્ટ ઓછું, તો અહીંયાથી 1 ઇંચ અંદર વયું જવાનું. 7.5 હતા શોલ્ડર, તો આપણે 6.5 ઇંચ 1 ઇંચ અંદર આવીને માર્ક કરી દઈશું. આપણા શોલ્ડર કેટલા છે રેડી? 6.7. હવે 1 ઇંચ ડાઉન કરી દઈશું પહેલાં. 1 ઇંચ ડાઉન. અને હવે ગળું કેટલું ડીપ રાખવું છે? જો તમારે 3 ઇંચ ગળું પહોળું રાખવું હોય તો તમે 2.5 ઇંચ રેડી રાખી શકો, ને એકદમ નેક પાસેથી તમારે લેવો હોય તો તમે 3 ઇંચ પણ રાખી શકો. હું 2.5 ઇંચ ગળું રાખી અને ક્રોસ લાઈન આપી દઉં છું. બાંયગાળેથી મેં 1 ઇંચ શોલ્ડર ડાઉન કર્યા છે. હવે બાંયગાળાનું સેન્ટર કરી લેશું. સેન્ટરથી 1 ઇંચ અંદર અને બાંયગાળે 1/2 ઇંચ અંદર, જ્યાં આપણે બાંયગાળો આવ્યો છે ત્યાં મેં આ સીધી લાઈન ડ્રો કરી લીધી છે, એટલે ખબર પડે કે સેન્ટરથી 1 ઇંચ અંદર આવવાનું છે અને બાંયગાળાથી 1/2 ઇંચ આવવાનું છે અંદર. હવે જ્યાં 1/2 ઇંચ અંદર આવ્યા છે ત્યાંથી 0.5 ઇંચ ક્રોસ બહાર જવાનું છે. જે આ પિસ્તા ગ્રીન લાઈન છે એની કોઈ જરૂર નથી, આ તો મેં તમને બાંયગાળો આપવા માટે બતાવી છે. હજી આ શેપ આપણો એકવાર ચેન્જ થશે. હવે નેકની ડીપ કેટલી રાખવી છે? 7 ઇંચ જેટલી રેડી નેકની ડીપ રાખું છું. વી નેક તમે થંબનેલમાં જુઓ તો વી નેક આપેલું છે. સ્વીટ હાર્ટ નેક આપવું હોય તો સ્વીટ હાર્ટ નેક પણ આપી શકો, પણ હું અત્યારે વી નેક બનાવવાની છું. નેકની પહોળાઈ 2.5 ઇંચ જ રાખી છે અને 7 ઇંચ લાંબુ નેક રાખ્યું છે. ઉપરથી 1/2 ઇંચ સીધું જ આવી જવાનું છે, કારણ કે અહીંયા આપણે 1/2 ઇંચ આપણું સિલાઈમાં જશે. જ્યારે પણ આપણે શોલ્ડર જોડતા હોય આપણી 1/2 ઇંચ સિલાઈમાં જતું હોય છે. એટલે કોઈ પણ ગળું માપવાનું હોય તમારે ગળાથી 1/2 ઇંચ નીચે આવીને પછી જ ગળાનું માપ લેવાનું. 1/2 ઇંચ આપણું સિલાઈમાં જતું હોય છે. સિમ્પલ વી બનાવવું હોય તો સિમ્પલ વી, અને થોડો વીમાં રાઉન્ડ શેપ આપવો હોય તો નેકનું સેન્ટર લઈ લેવાનું. સેન્ટરથી 1/2 ઇંચ બહાર એક માર્ક કરી દેવાનું અને ફ્રેન્ચ કરવાની મદદથી વીનો શેપ આપી દેવાનો. આ થોડું લીફી વી થાય છે, પાન જેવો શેપ આવે છે. આ નેક પણ સારું લાગે છે બન્યા પછી. હવે નેક પછી આપણે શોલ્ડર ઉપર પટ્ટી કેટલી રેડી રાખવી છે? 1.5 ઇંચ રાખવી છે, 2 રાખવી છે, એ પ્રમાણે એમની પહોળાઈ જોવાની. હું 1.5 ઇંચની રાખવાની છું રેડી શોલ્ડરની પટ્ટી. જેટલી પણ પટ્ટી તમારે શોલ્ડર ઉપર રેડી રાખવી હોય એના કરતાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું. તો 1.5 ઇંચ રેડી પટ્ટી રાખવાની છું, તો હું 2.5 ઇંચ એક માર્ક કરી દઈશ. 1/2 ઇંચ આપણા નેકમાં સિલાઈ જશે ને 1/2 ઇંચ પટ્ટી ઉપર.
તો નેક ઉપર 2.5 ઇંચ મેં એક્સ્ટ્રા લઈ લીધું છે. હવે આપણી નેકની પહોળાઈ કેટલી છે? 2.5 ઇંચ. 2.5 અને અડધો ઇંચ સિલાઈ એટલે 3. શોલ્ડરથી 3 ઇંચ ઉપર એક માર્ક કરી દઈશું. અને હું અડધો ઇંચ એક્સ્ટ્રા એમનેમ લેવાની છું કે આપણે આઈ હુક કરીએ તો એકની ઉપર એક, અને ગળું આપણે લૂઝ ટાઈટ કરવું હોય તો આપણે લૂઝ ટાઈટ કરી શકીએ એટલા માટે. હવે જે મેં આ શેપ આપ્યો છે સ્ટ્રેટ જઈને 3.5 ઇંચ, અહીંયાથી 2.5 ઇંચ, અડધો ઇંચ આપણું સિલાઈમાં જતું રહેશે એટલે મેં એક્સ્ટ્રા 3.5 લીધું છે, પણ તમે 4 ઇંચ પણ એક્સ્ટ્રા લઈ શકો. હવે આપણે જે આ માર્ક કર્યો છે બાંયગાળાનું ત્યાંથી આપણી રેડી પટ્ટી છે ત્યાં સુધી એક શેપ આપી દેવાનો છે. હાઈ નેકમાં બાંયગાળો આપણા આની જરૂર નથી કોઈ, બસ આટલો રાઉન્ડ જ જોઈએ છે. અહીંયાથી સેજ શેપ આપી અને સ્ટ્રેટ લાઈન કરી દઈશું. તો આપણું શોલ્ડર અને ગળાની કટિંગ તૈયાર છે. હવે લંબાઈમાં આગળના ભાગે હું હજી 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લઉં છું, કારણ કે આપણે પહેલાં લંબાઈમાં +1 જ કર્યું હતું, પણ બેલ્ટ હું સાથે જ કાઢી લઉં છું, અલગથી કાઢવાની જરૂર નથી. જો તમારે અલગથી બેલ્ટ કાઢવું હોય તો પેપર કટિંગની, અથવા તો તમારે બેલ્ટ અલગથી ડ્રો કરી અને અલગથી જ કાઢવો પડે છે, પણ હું હવે બેલ્ટ સાથે કાઢી નાખવાની છું. હવે બેલ્ટની લંબાઈ કેટલી રાખવી છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે. આમાં બહુ મોટો અને ડીપ બેલ્ટ નથી એટલે હું 3.5 ઇંચ ઉપર જાઉં છું, એટલે 2.5 ઇંચનો બેલ્ટ રેડી રહેશે. હવે બેલ્ટ આપણે રેડી કેટલો રાખવો છે? તો મારે 3.5 ઇંચ બેલ્ટ રેડી રાખવો છે, તો હું 4.5 ઇંચે એક ઉપર માર્ક કરી દઈશ અને એક 3 ઇંચે માર્ક કરી દઈશ. કમરની સાઈડ હું 2 ઇંચ જ બેલ્ટ રેડી રાખવાની છું, એટલે 3 ઇંચ ઉપર આવીને એક માર્ક કરી દઉં છું. બેલ્ટની મેં આ સાઈડ બંધ ભાગે 4.5 લીધું છે અને ઓપન સાઈડે 3 લીધું છે, એટલે કમરની સાઈડ ફિટિંગની સાઈડ મારો બેલ્ટ 2 ઇંચ રેડી થશે અને બંધ ભાગે 3.5 રેડી થશે. બેલ્ટ બની ગયા પછી આ બ્લાઉઝનું કટિંગ થોડું કટોરી જેવા બ્લાઉઝનું જ થશે, કારણ કે આમાં ઉપરના પાર્ટે કટોરી જ મુકાઈ છે. હવે બેલ્ટ સાઈડથી 5 ઇંચ લીધું છે. ગળા સાઈડથી જ્યાં ક્રોસ આપ્યું હતું ત્યાંથી 2.5 લઈને એકવાર ચેક કરી જોઉં છું કે કટોરીનો શેપ બરાબર આવી જાય છે. જ્યાં આપણે નેક માર્ક કર્યું હતું ત્યાંથી 1 ઇંચ ઉપર જઈ અને બધા નિશાન જોઈન્ટ કરી દઈશું અને શેપ ચેક કરી લેશું કે કટોરીનો શેપ બરાબર આવે છે તો બરાબર આવે છે. હવે આ ડિસ્ટન્સ કેટલો છે? 2 ઇંચનો. 2માં 2 પોઈન્ટ ઘટે છે, તો અડધો ઇંચ હજી આપણું સિલાઈમાં જશે એટલે અહીંયા 1.5 ઇંચ રેડી રહેશે આ ડિસ્ટન્સ. પણ જો આ ડિસ્ટન્સ સાવ ઓછો રાખવો હોય તો કટોરીનું પહોળાઈ વધારી શકો, તો પછી કટોરી 5ની જગ્યાએ 5.5 લઈ લો તો પણ ચાલે. તમારે એવું હોય કે વર્કવાળું ફેબ્રિક વધારે બતાવવું છે ને કટોરીની સાઇઝ થોડી મોટી, તો તમે એવી રીતે પણ લઈ શકો. 5.5 લઈ અને કટોરીનો શેપ આપી શકો. હવે કટોરીની લેન્થ છે આપણા નેક સુધી ટચ કરી દેશું. જે શેપ આવે એ શેપમાં આપણે જે વી નેક છે ત્યાં સુધી આપણી કટોરીને માર્ક કરી લેશું. તો આટલા માર્ક રેડી છે. હવે આપણે કટોરીનું અલગથી માપ જોઈ લેશું. હવે કટોરી મેં અહીંયા ડ્રો કરી લીધી છે, જે વચ્ચેનો પાર્ટ આવે કટોરીનો એને કટ કરીને. આમાં આપણે કટોરીનો ફરમું કામ નહીં આવે એટલે. હવે લંબાઈમાં હું 1 ઇંચ પ્લસ કરું છું. બટન પટ્ટી સાઈડ 1 ઇંચ પ્લસ કરું છું અને જે પાછળની ગોળાઈ છે ત્યાં હું 1.5 ઇંચ જેટલું પ્લસ કરું છું. હવે કટોરી તમારે કેવી કટ કરવી છે એ આમાં બોમ્બે કટોરી પણ બની શકે અને પ્રિન્સ કટોરી પણ બની શકે. આગળ પણ મેં બોમ્બે કટોરી કેવી રીતે બનાવી, પ્રિન્સ કટોરી કેવી રીતે બનાવી એમના ઘણા વિડીયો મૂકેલા છે કે સિમ્પલ કટોરી હોય તો એમાંથી બોમ્બે કટોરી કેવી રીતે બનાવવી, પ્રિન્સ કટોરી કેવી રીતે બનાવવી. તો એવી જ રીતે હવે બટન પટ્ટી 4માં 2 પોઈન્ટ ઓછી છે, તો અહીંયાથી 4માં 2 પોઈન્ટ ઓછું બટન પટ્ટી લઈ લેશું. બટન પટ્ટી અલગથી મૂકવાની જરૂર નથી, આ તો આપણે
બંધ ભાગ છે એટલે ઉપરથી વીનેક સીધો લઈ લેશું, વીનેકનો શેપ આપી દેશું અને બટન પટ્ટી સાઈડ 1 ઇંચ, લંબાઈમાં 1 ઇંચ અને જે સાઈડ ગોળાઈ આવે છે ત્યાં મેં 1.5 ઇંચ પ્લસ કર્યું છે. હવે જ્યાં આપણું નેક છે ત્યાંથી અડધો ઇંચ ઉપર જવાનું છે. પહેલાં ડોટ ડોટ કરી અને શેપ આપી દઈશું. આપણો શેપ બરાબર આવે પછી આપણે ફ્રેન્ચ કર્વની મદદથી શેપ આપી દઈશું. હવે એકવાર આપણી અંદરની ગોળાઈ ચેક કરી લેશું કે આપણી ગોળાઈ કેટલા ઇંચ છે, તો 10.2. તો ઉપરથી પણ ચેક કરી લેશું. જ્યાં પણ 10.2 આવતું હોય ત્યાં માર્ક કરી લેશું. હવે આપણી બટન પટ્ટી અને ગોળાઈ બંનેનું સેન્ટર લઈ લેશું. સેન્ટર એક માર્ક કરી દઈશું અને જ્યાં લંબાઈ છે ત્યાં એક લાઈન ડ્રો કરી દઈશું. સેન્ટરથી એક સ્ટ્રેટ લાઈન આપી દઈશું. હવે આ નોર્મલ કટોરી આપણી રેડી થઈ ગઈ. હવે આમાંથી આપણે પ્રિન્સ બનાવવી હોય તો પણ બનાવી શકીએ અને ડબલ કટોરી બોમ્બે કટોરી બનાવી તો પણ બનાવી શકીએ. તો અત્યારે હું પ્રિન્સનો જ શેપ આપવાની છું. હવે આપણે આ યોગની પહોળાઈ જે આપણી કટોરીની પહોળાઈ હતી એ ચેક કરી લેવાની. તો કેટલી છે? 5.7 ઇંચ. તો 6માં 2 પોઈન્ટ ઓછું છે તો અહીંયાથી હું 3માં 3 ઇંચ જ લઈને ચાલીશ, કારણ કે 1 પોઈન્ટ ઓછું ચાલશે. બંને સાઈડથી 3 ઇંચ માર્ક કરી દીધું. અડધો ઇંચ સિલાઈનું છોડશું એટલે આપણે ટક્સની પહોળાઈ કેટલી મળશે આપણને? 2 ઇંચ. આપણી નોર્મલ કટોરી રેડી છે. નોર્મલ કટોરીમાં જો તમારે બોમ્બે કટોરીનો લુક આપી અને ડબલ કટોરી બનાવવી હોય તો બટન પટ્ટી સાઈડથી 1.5 ઇંચ અને જ્યાં આપણી ગોળાઈ આવે ત્યાંથી 3 થી 3.5 ઇંચ ઉપર આવી આ કટ આપી દો એટલે તમારી બોમ્બે કટોરી રેડી થઈ જાય. પણ આજે આપણે બોમ્બે કટોરી રેડી નથી કરવાની. બોમ્બે કટોરી કરવી હોય તો તમારે અહીંયાથી કટ કરી અને ટક્સને માઇનસ કરી દેવાનો આવી રીતે અને બંને પાર્ટ રેડી કરી અને તમારી કટોરી રેડી કરી દેવાની. બોમ્બે કટોરી હોય તો આવી રીતે તમે સિમ્પલ કટોરી કટ કરીને મૂકી દો તો પણ ચાલે. આપણે અત્યારે પ્રિન્સ બનાવવાની છે તો એ જ કટોરીમાંથી પ્રિન્સ રેડી કરી દઈશું. 2 ઇંચનો ટક્સ તો આપણે શું કરીશું? 1.5 ઇંચનો ટક્સ લઈ લેશું બંને સાઈડથી. એટલે અડધો ઇંચ આપણે જ્યારે પ્રિન્સ બનાવવાનું હોય ત્યારે અડધો ઇંચ કાપડ અલગથી જોઈએ. અને હવે પ્રિન્સનો શેપ ક્યાં આપવો છે તો આપણા બ્લાઉઝમાં ચેક કરી લેવાનું કે આપણે પ્રિન્સનો શેપ ક્યાં જોઈએ છે. તો કટોરીને બ્લાઉઝની સાથે મૂકી અડધો ઇંચ નીચે સિલાઈનું ચેક કરી અને જોઈ લેવાનું. તો પ્રિન્સનો શેપ હું આપણી જે છાતીની લાઈન છે ત્યાંથી 1.5 ઇંચ ઉપર માર્ક કરી અને આવી રીતે શેપ આપી દઈશ. એટલે આપણી જે કટોરીનું પ્રિન્સ છે એકદમ પરફેક્ટ બેસે. બહુ નીચે પણ નહીં અને ઉપર પણ નહીં. ઉપરની સાઈડ કંઈ પ્રિન્સના શેપ નહીં આવે. ફ્રેન્ચ કરવા મૂકીને માઇનર જ ગોળાઈનો શેપ આપવાનો, કારણ કે આમાં ટક્સ હું સિમ્પલ ટક્સ લઉં છું એટલે. હવે કટ કરી લેશું. એકવાર ચેક કરી લેવાનું કે આપણો પ્રિન્સ પરફેક્ટ બેસે છે તો પરફેક્ટ એકદમ આપણા પ્રિન્સનો શેપ બેસે છે. ક્યાંય પણ સિલાઈનું ઉમેરવાની જરૂર નથી, કારણ કે સિલાઈનું મેં આમાં લઈ લીધું છે. અહીંયા જે કોર્નર પડે છે તે માઇનસ કોર્નર રાઉન્ડ શેપમાં આપી દઈશું એટલે આપણી કટોરીનો શેપ રેડી બેસી જશે. આવી રીતે કટોરીના બંને શેપ કરી અને કટોરી રેડી કરી દેવાની. પ્રિન્સ શેપ આપી અને બ્લાઉઝમાં પણ ગળું પલટાવવા માટે બહુ ઇઝી છે. જે વી શેપ છે એનાથી અડધો ઇંચ નીચે સિલાઈ મારી અને ઉપર સુધી તમારે સ્ટ્રેટ સિલાઈ મારી દેવાની છે
અને બાયગાળે પણ સેમ અસ્તરનો ભાગ પર રાખી ને અડધા ઇંચે સિલાઈ આપી અને કટ આપીને તમે પલટાઈ દેશો એટલે તમારું બ્લાઉઝમાં બાયગાળો અને નેક બંને એક સાથે પલટી જશે. પ્રિન્સ રેડી કરીને કટોરી રેડી કરી દેવાની. કટોરી બ્લાઉઝ સીવી એવી રીતે સેમ થિયરીથી જ આખું બ્લાઉઝ સ્ટીચ કરવાનું છે. આગળનો ભાગ રેડી છે. હું બ્લાઉઝનો પાછળનો ભાગ રેડી કરીને બતાવું છું. બેક પાર્ટ બનાવવા માટે જ્યાં આપણે બાયગાળાથી નીચેની લંબાઈ માપી લીધી હતી 8.5 હતી, તો એક સીધી લાઈન ડ્રો કરી લેશું. છાતી 8 + 1.5 લીધી છે. કમર 6.5 + 1.5 માર્જિન. તમારે 2 ઇંચ માર્જિન આગળના ભાગમાં લીધું હોય તો પાછળના ભાગમાં પણ 2 ઇંચ જ માર્જિન લેવાનું. અડધો ઇંચ ઉપર જઈને મેં એક માર્ક કરી દીધું છે, કારણ કે આપણે ગળું અહીંયાથી આપણું પલટાવવું પડશે એના માટે. અને અહીંયાથી 1.5 ઇંચ અંદર જઈને એક માર્ક કર્યું છે અને સીધી લાઈન આપી દીધી છે. આ શેના માટે છે કે તમારે અહીંયાથી જો દોરીવાળું બ્લાઉઝ બનાવવું હોય તો તમારે 4 ઇંચનો ગેપ મળી જાય. 1.5 ઇંચ કાપડ કટ કરો એટલે 4 ઇંચનો ગેપ મળી જાય. અને અહીંયા દોરી મેં આગળ દોરીવાળા બ્લાઉઝના 1-2 વિડીયા મૂકેલા જ છે કે બ્લાઉઝમાં દોરી કેવી રીતે અટેચ કરવી, દોરી કેવી રીતે બનાવવી. તો એવી રીતે અહીંયા નાકા બનાવી 1-1 ઇંચના અંતરે અને તમે દોરી મૂકી શકો. અને જો દોરી ના મૂકવી તો સિમ્પલ આઈ હુક કરીને પણ તમારું બ્લાઉઝ રેડી કરી શકો. પાછળના ભાગમાં કોઈ બાયગાળો આપવાની જરૂર નથી, કંઈ જ નહીં, કારણ કે આનો બેક ઓપન બ્લાઉઝ હોય છે. ને ગળામાં આમાં 2-3 પ્રકારથી અલગ અલગ ગળા બનતા હોય. જો તમારે ખાલી સિમ્પલ વી બેલ્ટવાળું બનાવવું હોય, બેલ્ટની લંબાઈ 1.5 ઇંચ રાખી કમરના ભાગથી પહેલાં અડધો ઇંચ ઉપર આવી જવાનું અને એક ક્રોસ લાઈન આપી દેવાની. પછી 1.5 થી 2 ઇંચ ઉપર આવી અને એક ક્રોસ લાઈન આપી દેવાની. સિમ્પલ ખાલી બાંધવાનો બેલ્ટ બનાવો તો પણ બહુ ફાઇન લાગે. ઉપર અલગ અને નીચે અહીંયાથી બેલ્ટની લંબાઈ તમારે જેટલી તમારી ચોઈસથી લેવી, અથવા તો એક અલગથી બો બનાવીને મૂકી દો. અહીંયા આઈ હુક કરીને મૂકી દો ને અલગથી એક બો. આ સીધી પેટર્ન ના લેવી તો તમે આ બેલ્ટવાળી પેટર્ન વી નેકવાળી પણ બનાવી શકો. આનાથી પણ બ્લાઉઝનો લુક સરસ આવે છે, પણ બેક થોડીક ઓપન થઈ જાય છે વધારે. તો તમને જે પેટર્ન બનતી હોય, આનો ફોટો હશે મારી પાસે તો હું થંબનેલ ઉપર શેર કરી દઈશ. તો તમને મારો વિડીયો પસંદ આવતો હોય, આગળ નવરાત્રિના તમે કોઈ બ્લાઉઝ જોવા માંગતા હો તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.